અનંત ઉપકારી અનંત કલ્યાણ કરનારા વાત્સલ્ય વસાવનારા તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાનું શાસન પામીને શ્રી પુરંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ શાસ્ત્ર વાર્તા સમુચય નામના ગ્રંથની અંદર પ્રથમ સ્તબકની અંદર બહુ સરસ મજાની વાત આ મંગલ શ્લોકમાં બતાવે છે. દરેકે દરેક જીવ એનું લક્ષ્ય કયું છે તો કે સુખ મળે અને દુઃખ ટળે. આ બે જ વાત અનાદિકાળથી આપણે મજબૂત રીતે પકડેલી છે. કોઈ પણ ગતિની અંદર ગયા પણ ટાર્ગેટ આપણું આ જ હતું, સુખ મેળવવાનું અને દુઃખને ભગાવવાનું, દુઃખને ટાળવાનું. પણ મહત્વની વાત એ છે કે દરેક ભવની અંદર સુખના સાધન આપણા બદલાતા ગયેલા. ભમરાના ભવમાં હતા તો ગુલાબની અંદર સુખની શોધ કરી, ભૂંડના ભવમાં ગયા તો વિષ્ટાની અંદર સુખની શોધ કરી, કીડીના ભવની અંદર ગયા તો સાકરની અંદર સુખની શોધ, અને મકોડાના ભવમાં ગયા તો ગોળના રવાની અંદર સુખની શોધ કરી. બસ ભવ બદલાતા ગયા, આપણા ભાવ બદલાતા ગયા, સાધનો સુખના બદલાતા ગયા. દરેક ભવની અંદર સુખને મેળવવાનો પ્રયત્ન કરવા છતાં પણ હિતેશભાઈ સુખ મળ્યું કે ના મળ્યું, પ્રશ્ન આ છે. સુખ હાથ તાળી આપીને છટકી જાય છે, સુખ ટકતું નથી. કારણ કે સુખનો અસલી સોર્સ એની સાથે આપણે સંબંધ બાંધેલો નથી. સુખનો અસલી સોર્સ કોણ? હા, સાચું સુખ કોને કહેવાય એની વાત પણ તમને આજે બતાવી છે. અને સાથે સાથે આપણે સુખનો સોર્સ કોને માનીએ છીએ એની પણ વિચારણા કરી. બે વિચારણા કરી આજે. પહેલા વિચારણા કરી કે સુખના સોર્સ તરીકે સંપત્તિને માનવાનું કામ કર્યું. સંપત્તિ વધે તો સુખ વધે, સંપત્તિ ઘટે તો સુખ ઘટે. કોઈક રાજકારણી હોય એને વાત કરો તો ભાઈ સત્તા મળે તો સુખ મળે અને સત્તા ટળે તો દુઃખ મળે. એટલે સુખનો સંબંધ રાજકારણીઓએ સત્તાની સાથે બાંધવાનું કામ કરે. પિક્ચરના હીરો ને હિરોઈન હોય એ સુખનો સંબંધ શરીરના સૌંદર્યની સાથે બાંધવાનું કામ કરશે. શરીરનું સૌંદર્ય ખીલી ઉઠે તો સુખ મળે, અને શરીરનું સૌંદર્ય કરમાઈ જાય તો સુખ ભાગી જાય, દુઃખથી આપણે ઘેરાઈ જઈએ. એટલે કોઈક શરીરના સૌંદર્યની સાથે સુખનો સંબંધ બાંધે છે, તો કોઈક શરીરના સ્વાસ્થ્યની સાથે સુખનો સંબંધ બાંધે છે. કિરણભાઈ, પહેલું સુખ તે જાતે નર્યા. એનો મતલબ શું થયું? આપણે સુખનો સંબંધ શરીરનું સ્વાસ્થ્ય, આરોગ્ય જળવાવું જોઈએ. શરીર સારું હોય ને તો બધી બાબતમાં સારું રહે. શરીર હાલું વાંકું હાલે ને તો દરેક જગ્યાએ પ્રોબ્લેમ પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ. સાચું, શરીરની અંદર આમ ભગંદર ને ફિસર થાય તો અશ્વિનભાઈ થોડે દિવસે તારા દેખાય. ચાલો વાંધો નહીં, ભગંદર ને ફિસર નહીં. કાનમાં રસી થાય તોય ફાવે એમ નથી રાજુભાઈ. દાંતમાં પાયોરિયા થઈ જાય, દાંતમાં રસી નીકળે, ફાવે એ ફાવે એમ નથી. શરીરની અંદર ખરજવું થઈ જાય, ફાવે શું ફાવે એવું છે? એક પણ તકલીફ ફાવે. હાર્ટ એટેક ને બ્રેન એટેક ની તો વાત નથી કરતો, પણ ખાલી આ ફિસર ને ભગંદર, શરદી ખાંસી ઉધરસ એ બધાની સાથે પણ આપણે મેળ પાડી શકતા નથી. મતલબ કે એ હોય અને છતાં આપણી સમાધિ ભીતરમાં ટકે એવા પ્રકારની સ્થિતિનું આપણે અંદર નિર્માણ કરેલું નથી. કારણ કે સુખનો અસલી સંબંધ કોની સાથે છે એ આપણે સમજેલા નથી. સુખનો સંબંધ સ્વાસ્થ્ય સાથે. એને પુણ્યમાં જેવું ગાબડું પડે એટલે સ્વાસ્થ્ય કથળી જવાનું. પુણ્યમાં ગાબડું પડે એટલે શરીરનું સૌંદર્ય એ પણ ભાગી જવાનું. પુણ્યમાં ગાબડું પડે એટલે સત્તા પણ રવાના થઈ જવાની. પુણ્યમાં ગાબડું પડે તો સંપત્તિ એ પણ ગાયબ થઈ જવાની. ઘણા માનતા કે સ્વજનો હોય ને વધારે તો સુખી આપણે,
એકલા અટુલા હોઈએ તો ક્યાં સુખી હોઈએ. એટલે સ્વજનો હોય એનાથી સુખી માનીએ, પણ શાસ્ત્રકાર કહે છે કે કળિયુગની અંદર તો દેહ દગા ઓ સગા, આવા પ્રકારનું સમીકરણ ક્યારેક કામ કરતું હોય છે રમેશભાઈ. એટલે પુણ્યમાં ગાબડું પડે એટલે નજીકના હોય ને એ જ ઘા મારવાનું કામ કરે. પુણ્ય જ્યાં સુધી તમારું સલામત હોય ત્યાં સુધી યશમેનનું સર્કલ તમારી આસપાસ તમારી વાહવા કરવાનું કામ કરે. પુણ્યમાં જેવું ગાબડું પડ્યું એટલે એ જ આસપાસના લોકો આપણા માટે થૂકવાનું કામ, ગાળ આપવાનું કામ, આપણા માટે હલકું બોલવાનું કામ કરવાના છે. એટલે સુખનો સંબંધ સ્વજન સાથે બાંધીએ પણ ત્યાં પણ સુખ મળે તેવી શક્યતા નથી. સ્વજનથી સલામતી કેટલી? ભાઈ ભૂંડણ હોય એને 8-10 બચ્ચા હોય એનાથી એની સલામતી કેટલી? અશ્વિનભાઈ, ઓલો શીખ એને પકડવા માટે આવે, એના બચ્ચા શું કામમાં આવવાના? એટલે સ્વજન એનાથી સલામતી પણ નથી. અને નંબર 2, સ્વજનો પણ કાયમ માટે ટકવાના નથી. અને પાપનો ઉદય થાય તો સ્વજન એ જ પ્રતિકૂળ વ્યવહાર કર્યા વિના રહેવાના નથી. એટલે સ્વજનો જે છે એ પણ સુખનું સાધન નથી. તો કોકની સાથે બાંધેલા સંબંધ એ સુખનું સાધન? જયંતિભાઈ, સુખના સંબંધ તરીકે આપણે સુખનો કનેક્શન કોની સાથે? તો કે જેની સાથે આપણે સંબંધ બાંધેલા હોય ને, બધા મોટા મોટા કલેક્ટર હોય, રાજકારણી માણસો, એની હારે સંબંધ બાંધેલા હોય તો અવસરે કામમાં આવે. એ અવસરે કામમાં આવે કે ઇલેક્શને તો પૈસા લેવા માટે આવે. કામમાં આવે કે તમારા પૈસા લેવાનું કામ કરીને પૈસા લઈ જાય ને પોતે છૂટાઈને ના આવે તો તમારા પૈસા ગયા, સુપડા સાફ. એટલે તમે એની સાથે સંબંધ બાંધેલો એ તમારા સુખનું સાધન બને એવા સપના ભાંગી જતા, એના ભૂક્કા થતા વાર લાગતી નથી. એટલે સુખનો સંબંધ, સુખનું કનેક્શન, સુખનું સાચું સાધન એ નથી બાહ્ય સંબંધો, નથી સ્વજનો, નથી સત્તા, નથી સંપત્તિ, નથી શરીરનું સૌંદર્ય કે સ્વાસ્થ્ય. તો પ્રશ્ન થાય છે સુખનો સંબંધ સાચા અર્થમાં કોની સાથે જોડવાનો છે? ભોજન વગેરે મળી જાય સારામાં સારું ખાવા માટે એટલે આપણે આપણી જાતને સુખી માનીએ, પણ થોડી વાર જો એ મીઠાઈ મનગમતી 2-3 ટુકડાના બદલે 12 ને 22 ટુકડા પેટમાં ગયા, પંડિતજી એ ઉપાધિ કર્યા વિના રહે નહીં. જેને સુખનું સાધન માન્યું, શાસ્ત્રકાર કહે છે જાતમ શરણ તો ભયમ. જેને મેં મારું સુખનું સાધન માન્યું, જેની શરણાગતિ મેં સ્વીકારી, એમાંથી જ ભય ઉત્પન્ન થયો. દુઃખનો ભય અને દર્દનો ભય એમાંથી જ ઊભો થાય છે. એટલે માનેલી તમારી મન ભાવન ભોજનની સામગ્રી એ પણ તમારા સુખનું સાધન બને તેવી શક્યતા નથી. ને રોજે રોજ 3 ટાઈમ મીઠાઈ ખાવાનું કામ ચાલુ કરી દો હિતેશભાઈ, ડાયાબિટીસ થતા વાર લાગે નહીં. એટલે જેને સુખનું સાધન માન્યું એમાંથી દુઃખનો દાવાનળ પેદા થાય તેવી સંભાવના ઘણી બધી વધતી જાય છે. તો પ્રશ્ન એ છે તો સુખનું સાધન કોણ? તમે જેને જેને સુખના સાધન માનેલા છે એ બધાની વિચારણા આપણે કરી લીધી. સત્તા, સંપત્તિ, શરીરનું સૌંદર્ય, સ્વાસ્થ્ય, સ્વજન, સંબંધ, આગળ વધીને ભોજન સામગ્રી, બધાની સાથે આપણે આપણા સુખનો કનેક્શન જોડવાનો પ્રયત્ન કર્યો, પણ એ બધું મળ્યા પછી પણ લમણે દુઃખ ઠોકાય છે અને સુખ મળતું નથી. તો પછી ભીતરની અંદર શાંત ચિત્તે સાચા સુખનો અસલી સોર્સ કોણ? એનો વિચાર કરવાની આવશ્યકતા છે. અને સમસ્યા 84 લાખ યોનિના તમામ જીવોની પાસે છે. અને એનું સરળ સમાધાન જે શ્લોક બોલ્યો એની અંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ આપી રહેલા છે. પહેલા જ ચરણની અંદર કે સુખમ ધર્માત દુઃખમ પાપાત. સુખ એ મળશે તો ધર્મ થકી મળશે.
અને દુઃખ મળશે તો એ પાપાત એટલે પાપથી દુઃખ મળશે. આપણે સુખનો સંબંધ ધર્મની સાથે જોડવાના બદલે સત્તા, સંપત્તિ, સૌંદર્ય, સ્વજન, સંબંધ અને ભોજનની સામગ્રી આ બધાની સાથે જોડવાનો પ્રયત્ન કર્યો. સેન્ટની સાથે સુખનો સંબંધ જોડવાનો પ્રયત્ન કર્યો, પણ ધર્મની સાથે સુખનો સંબંધ જોડવાનું કામ કેટલું કર્યું? નથી કર્યું. ભૂખ લાગે શું કરો કિરણભાઈ? ભોજન કરવા, બરાબર? એટલે ભૂખને ભાંગવાની તાકાત ભોજનની અંદર છે એવી તમને શ્રદ્ધા છે. તરસ લાગે રાજુભાઈ શું કરો? પાણી પીવો, એટલે તરસને છીપાવવાની તાકાત પાણીમાં છે એવી તમને શ્રદ્ધા છે. થાક લાગેલો હોય શરીરની અંદર, રમેશભાઈ શું કરો? આરામ કરો, ઊંઘી જાઓ. બપોરે કલાક 2 કલાક એટલે ભેંસ પાણીમાં પડી હોય ને પથારીમાં પડ્યા રહેવાનું. અને આપણે માની લઈએ કે બસ હવે મારું આ થાકનું દુઃખ દૂર થઈ જશે. એટલે થાકને દૂર કરવાની તાકાત આરામમાં માની, ઊંઘમાં માની, ભૂખને દૂર કરવાની તાકાત ભોજનમાં માની, તરસને દૂર કરવાની તાકાત એ આપણે પાણીમાં માનેલી છે. તો દુઃખને દૂર કરવાની તાકાત ધર્મમાં છે. આવી શ્રદ્ધા કેટલી! આ ત્રણેય સંબંધ એકદમ ક્લિયર છે, ક્રિસ્ટલ ક્લિયર, એમાં કોઈને શંકા નથી. પણ પાપને દૂર કરવાની તાકાત ધર્મમાં છે અને સુખને આપવાની તાકાત એ પણ ધર્મમાં છે. આવું કનેક્શન જોડવાનું કામ કેટલું કર્યું કિરણભાઈ? આવું કનેક્શન હજુ સુધી આપણે જોડી શક્યા નથી. માટે જ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, ધર્મ પ્રત્યેનો લગાવ જોઈએ તેવો ભીતરની અંદર જાગૃત થયેલો નથી. જો ધર્મ સાથે કનેક્શન જોડતા આવડે કે સુખી થવું છે તો દાન, શીલ, તપ અને ભાવ 4 ધર્મ પ્રભુએ બતાવેલા છે. એ ધર્મની ચારેય પ્રકારના ધર્મની શરણાગતિ સ્વીકારી લો. મારા જીવનમાં 4 પ્રકારના ધર્મને પ્રતિષ્ઠિત કરી દઉં. સુખ આપ મેળે મારી પાછળ પાછળ દોડતું આવશે. તમે ક્યારેય પણ હિતેશભાઈ તમારો પડછાયો ભાગી ન જાય એની આમ વ્યવસ્થા કેટલી કરી? કોઈ મારો પડછાયો ચોરી ન જાય, ઉપાડી ન જાય, એના માટેની વ્યવસ્થા અશ્વિનભાઈ કેટલી કરી? અરે જ્યાં હું જાઉં ત્યાં મારી પાછળ પડછાયો આવે, મારે એને શેનો પકડવાનો? એ મારી પાછળ પાછળ આવે, મારાથી દૂર શેનો ભાગી શકે? એ રીતે ધર્મને જો આપણે પકડેલો હોય મજબૂત રીતે તો સુખ એ પડછાયાની જેમ મારી પાછળ પાછળ જોડાતું આવે, દોડતું આવે, મને છોડવા તૈયાર થઈ શકે નહીં. કારણ કે ધર્મને મેં આત્મસાત કરેલો છે. આવા પ્રકારની ઝળહળતી શ્રદ્ધા કેટલી! પડછાયો તમને છોડે નહીં એમ સુખ તમને છોડે નહીં એવી શ્રદ્ધા કેટલી રમેશભાઈ? મેં ધર્મને આત્મસાત કરેલો છે. એટલે ધર્મ મને છોડીને ક્યાં સુખ મને છોડીને ક્યાં જશે? આવા પ્રકારનો વિચાર, આવા પ્રકારનો વિશ્વાસ રાજુભાઈ કેટલો આવે ભીતરમાં? સુખ મેળવવા માટે ધર્મ કરવાનો 100%, પણ સુખ આત્માનું સુખ, અતિન્દ્રિય સુખ. તમે જે સુખ મેળવો છો એ બધા સુખ કેવા છે? દુઃખથી મિશ્રિત એવા સુખ છે તમારા. અને હજી આગળ વધીને સંસારમાં ક્યાંય પણ તમે જાઓ તમને મળશે તો દુઃખથી મિશ્રિત સુખ મળશે. દુઃખ વગરનું સુખ ક્યાં મળી શકે? અરે ખાવાની અંદર પણ પચાવવાનું દુઃખ જોડાયેલું છે, પાછું પેટ સાફ કરવાની ઉપાધિ પણ એની સાથે જોડાયેલી છે. અને ઓવર ઇટિંગ થઈ ગયું તો પાછી અકળામણ, કાં વોમિટ અને કાં લૂઝ મોશન, આ બધું શરૂ થતા વાર લાગે નહીં. એટલે સંસારના સુખની સાથે દુઃખ એટેચ છે. પૈસા કમાવા માટે દુકાને જાઓ, પૈસાનું સુખ મેળવવા માટે જાઓ, એની અંદર ઉધાર માલ વેચ્યો ને ઓલો હાથ અધ્ધર કરી દે એટલે પાછું ન્યાય દુઃખ જોડાયેલું છે. તમને જે સુખ જોઈએ છે દુઃખથી મિશ્રિત ન હોય તેવા પ્રકારનું સુખ એ સંસારના કયા સાધન તમને આપી શકે તેમ છે? ભાઈ સત્તા પણ આપે દુઃખથી મિશ્રિત નું એવું સુખ. સત્તાવાળો હોય ને વધારે ટેન્શન, કોકને ત્યાં જમવાનું હોય ને તો હાલું આમાં કંઈક
પોઈઝન તો નહીં નાખેલું હોય ને, મને મારવાનો પ્લાન તો નહીં કરેલો હોય ને, પેલા જ શંકા ઊભી થશે. એટલે સંસારના જેટલા પણ સુખ છે દુઃખથી મિશ્રિત, કોકને કોક પ્રકારના દુઃખ એની સાથે એટેચ છે. પૈસા કમાવાનું સુખ છે તો એની સાથે મજૂરી કરવાની, ઘરેથી દુકાને જવાની, ઘરાકને સમજાવવાના, ફોસલાવાના, મનાવવાના, પટાવવાના, સેલ્સમેનશીપ કરવાની, કેટલી મજૂરી એની સાથે ગોઠવાયેલી છે. હિતેશભાઈ, એ સેલ્સમેનશીપ કરવાની અંદર જો તમે નાસીપાસ થયા, થોડા કાચા પુરવાર થયા તો ગ્રાહક પાછો રવાના થઈ જાય. તમારી મહેનત ઉપર પાણી ફરી વળતા વાર લાગે નહીં. એટલે પૈસાના નિર્માણની અંદર, પૈસાનું સુખ મેળવવામાં પણ દુકાન ખોલવાની મજૂરી, માલ ગોઠવવાની મજૂરી, ગ્રાહકને સમજાવવાની મજૂરી, માલ દેખાડવાની મજૂરી, માલ ન લઈ જાય તો સન કરીને એની જગ્યાએ ગોઠવવાની મજૂરી, કેટલા દુઃખ એની સાથે એટેચ છે. સંસારના એક પણ સુખ દુઃખથી મિશ્રિત ન હોય તેવા પ્રકારના મળે તેવી શક્યતા નથી. એક વાકશાળી કપડાં લેવાતા દુકાને પહોંચે છે. દુકાને જઈ અને જે ડિઝાઇનના કપડાં જોઈતા હતા એ ડિઝાઇન મળે છે, પણ કલર એને જોઈતો તો એવો એની અંદર નહોતો. ડિઝાઇન જોઈએ એ મળી ગઈ, પણ કલર જે જોઈતો તો એ કલર નહોતો એની પાસે. એ દુકાન છોડી અને બીજી દુકાને ગયો. બીજી દુકાને ગયો તો બીજી દુકાનની અંદર જે કલર જોઈતો તો એ કલર મળી ગયો, પણ ડિઝાઇન ન મળી. ત્રીજી દુકાને ગયો. ત્રીજી દુકાને જે કલર જોઈતો તો કલર મળી ગયો, ડિઝાઇન પણ મળી ગઈ, પણ ક્વોલિટી ડાઉન હતી. ક્વોલિટી જેવી જોઈએ એવી ક્વોલિટી વાળો માલ નતો. એટલે એ ત્રીજી દુકાન છોડીને ચોથી દુકાને પહોંચી ગયો. ભીખાભાઈ, ચોથી દુકાને કે જે ક્વોલિટી વાળો માલ જોઈએ છે ક્વોલિટી વાળો માલ, પણ ક્યાંક ક્વોલિટી મળે તો કલર ન મળે, કલર ને ક્વોલિટી બેય મળે તો ડિઝાઇનનો મેળ ન પડે. મેચિંગ જે થવું જોઈએ ત્રણેયનું, એ ત્રણેયનું મેચિંગ થાય તેવી એક પણ દુકાન એને જોવા મળી નહીં બજારની અંદર. અને આગળ વધે તો એક જગ્યાએ બોર્ડ વાંચેલું હતું. દુકાન ઉપર બોર્ડ વાંચ્યું, વોટ ઇઝ ઇન યોર માઇન્ડ, ઇટ ઇઝ ઇન અવર સ્ટોલ, પ્લીઝ સ્ટેપ ઇન. સમજાયું હિતેશભાઈ? જે માલને મેળવવાની તમારી ઈચ્છા છે, તમારા મનમાં જે પ્રકારનો માલ મેળવવાની ભાવના છે એવો માલ અમારી દુકાનમાં છે, અમારા સ્ટોલની અંદર છે, પ્લીઝ અંદર પધારો. વોટ ઇઝ ઇન યોર માઇન્ડ, ઇટ ઇઝ ઇન અવર સ્ટોલ, પ્લીઝ સ્ટેપ ઇન. ઓલો અંદર એન્ટ્રી કરે છે અને અંદર એન્ટ્રી કરી તો કલર જોઈએ એવો કલર મળી ગયો, જેવા પ્રકારની ડિઝાઇન જોતી હતી ડિઝાઇન મળી ગઈ, ને ક્વોલિટી જેવા પ્રકારની જોતી હતી ક્વોલિટી પણ મળી ગઈ. ત્રણે ત્રણ મળી ગયા. અને હવે પ્રશ્ન આવ્યો કિંમત ચૂકવવાનો. ભાઈ સરસ મજાનો માલ તમે દેખાડ્યો, કલર જોઈતો તો કલર મળી ગયો, ક્વોલિટી પણ જેવી જોઈતી હતી મળી ગઈ, ડિઝાઇન પણ જોઈતી હતી. ત્રણે ત્રણ મારી ઈચ્છા પૂરી કરી દીધી. હવે ચોથી એક ઈચ્છા પૂરી કરી દો મારી, બસ મફતમાં આપી દો. ચોથી ઈચ્છા પૂરી કરી દો એટલે હું એકદમ ન્યાલ થઈ જાઉં, ધન્ય થઈ જાઉં, મારો આજનો દિવસ સફળ થઈ જાય. એ ગ્રાહકને કયા વેપારી દુકાને ઉભા રાખે? આપણે એવા ગ્રાહક નથી ને. પ્રશ્ન આટલો જ છે. આપણે આપણી જાતને પૂછવાનું છે, આપણને સુખ જોઈએ છે કેવું? તો કે દુઃખથી મિશ્રિત ન હોય તેવા પ્રકારનું સુખ જોઈએ છે. જીન શાસન કહે છે કે તમને જે જોઈએ છે એ જીન શાસનની અંદર મળી શકશે. દુઃખથી મિશ્રિત એવા પ્રકારનું સુખ મળશે. નંબર 2, તમે કહો કે મને સ્વાધીન સુખ જોઈએ છે. સંસારમાં આટો મારી આવો ક્યાંય પણ, રમેશભાઈ, સ્વાધીન સુખ એક પણ જગ્યાએ મળે તો બતાવો. પૈસા કમાવાની અંદર દુકાનની ગુલામી, ગ્રાહકની ગુલામી, નોકર ચાકર હોય તમારા દુકાનના એની પણ ગુલામી, એને પણ તમારે સાચવવા પડે. ભોગ સુખ, ભોગ વિલાસનું સુખ જોઈતું હોય તો પત્નીની ગુલામી સ્વીકારવી પડે. ભોજનનું ખાવા પીવાનું સુખ જોઈતું હોય તો પાછી ભોજનની સામગ્રી એની પરાધીનતા સ્વીકારવી પડે. સુખ ચેનથી આરામ કરવો હોય તો પથારીની ગુલામી સ્વીકારવી પડે. પથારી વિના, ડનલોપની ગાદી વગર, એસી વગર, પંખા વગર ઊંઘનું સુખ, આરામનું સુખ તમને જોઈતું હોય તો મળે કઈ રીતે?
એ સંસારના એકો એક સુખ પરાધીન સુખ છે. પક્ષાઈ નજીક નજીક આવી જાય ને પાછળ બધા બહાર બેસવું પડે છે. બહેનો પણ બધા નજીક આવી જાય, હા નજીક નજીક આવી જાય બધા બહેનો ભાઈ બધા પાછળ બધું બેસવું પડે છે. નજીક આવવામાં વાંધો નથી, કોઈ જોખમ નથી. જ્યાં જોખમ હતું ત્યાં તો ઘોડે ચડીને ગયા હતા. અહીંયા કોઈ જોખમ નથી નજીક આવવામાં રાજાભાઈ. અહીંયા કોઈ ડેન્જરસ નથી, કોઈ ચીજ ચિંતા ના કરશો. હા, જેટલા નજીક આવશો એ પણ એક પ્રકારની સાધર્મિક ભક્તિ છે. બીજા સાધર્મિકને જીનવાની સાંભળવામાં આપણે અનુકૂળતા કરી આપેલી કહેવાય. નજીક નજીક, હા બેનો પણ હજી નજીક આવી, ઘણી જગ્યા છે. હા આ જગ્યા ફૂલ છે આ બાજુ. આપણા સંઘના ભાઈઓ બહેનો બધાને બહાર બેસવું પડે એના કરતા આપણે આગળ આવી જઈએ. હા, સંસારનું સુખ દુઃખથી મિશ્રિત ન હોય એવા પ્રકારનું બનવાની સંભાવના નથી. વધુ પડતું ખાવાની મજા લેવા માટે જઈએ તો દર્દનું દુઃખ એની સાથે ઊભું થતા વાર લાગે નહીં. એટલે દુઃખથી મિશ્રિત સુખ બીજા નંબરની અંદર જે સુખ મેળવીએ એ પરાધીન સુખ છે. શ્રીમંતાઈનું સુખ મેળવવા માટે દુકાનની, ફેક્ટરીની કે મોલની ગુલામી સ્વીકાર્યા વગર તમારે છૂટકો નથી. તમારે વાહવાને પ્રસિદ્ધિ તમારી થાય તો અનેક લોકોને સાધવાના, અનેક લોકોની ખુશામતગીરી કરવાની, અનેકના કાનમાં ફૂંક મારવાની, આ બધાની પરાધીનતા સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. સ્વાધીન સુખ કેટલું? સંસારમાં એક પણ જગ્યાએ સ્વાધીન સુખ મળે? ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, વાહવા મેળવવાની જે પણ છે એ બધાની અંદર સામગ્રીની પરાધીનતા ઊભી અને ઊભી જ છે. બહારની દ્રષ્ટિએ જુઓ તો સામગ્રીની પરાધીનતા, અને અંદરની દ્રષ્ટિએ જુઓ તો પુણ્યની પરાધીનતા છે. પુણ્ય ન હોય તો તમારી પાસે દેખાતી ગમે એવી જાગ જમાળ એને ગાયબ થતા વાર લાગતી નથી. ગમે ત્યારે હાથ તાળી આપીને છટકી જાય. 6 ખંડનું સામ્રાજ્ય મેળવનાર બ્રહ્મદત્ત ચક્રવર્તી, બાપુનો વટ પડી જાય, રાજસભાની અંદર બેઠા હોય ત્યારે ચક્રવર્તી તરીકે 16,000 દેવતાઓ સેવાની અંદર હોય, અને એવો બ્રહ્મદત્ત ચક્રવર્તી અને એક ગામડાનો ગમાર ગિલોણની અંદર કાંકરી ભરાવી અને બ્રહ્મદત્તની આંખ બંને વીંધી નાખે. 16,000 દેવતાઓ સેવામાં હોવા છતાં બ્રહ્મદત્ત ચક્રવર્તીને આંધળો થતા એક પણ દેવ અટકાવી શક્યો નથી. કિરણભાઈ, કેટલા? 16,000 દેવતાઓ સેવાની અંદર. આમ તમારી સેવામાં કેટલા? તમારી સેવામાં દેવતા કેટલા મળે? 16,000 માંથી 2 મીંડા કાઢી નાખો, 16 પણ નથી. અરે એક પણ નથી. હા, કોકની સેવામાં તમે છો, ઘરવાળીની સેવામાં છીએ, દીકરા દીકરીની સેવામાં છીએ, ઘરાકની સેવામાં છીએ, આડોશી પાડોશીની સેવામાં છીએ, સોસાયટીના માણસોની સેવામાં છીએ. કેટલાની ગુલામી ગધા વેતરું કરી અને આ અણમોલ માનવનો ભવ આમ ને આમ વેડફાઈ રહેલો છે. એની મગજમાં નોંધ પણ કેટલી ગંભીરતાથી લેવાય છે એ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. સ્વાધીન સુખ સંસારમાં મળે તેવી શક્યતા નથી. પહેલા નંબરની અંદર દુઃખથી મિશ્રિત જ સુખ છે સંસારના. બીજા નંબરની અંદર પરાધીન સુખ, કાં બહારની સામગ્રીની પરાધીનતા, અને આંતરિક દ્રષ્ટિએ જુઓ એટલે પુણ્યની પરાધીનતા, અને એ પુણ્ય પરવારે એટલે 6 ખંડનું સામ્રાજ્ય હતું. 16,000 દેવતા સેવામાં હતા છતાં બ્રહ્મદત્તને આંધળો થતા કોઈ અટકાવી શક્યું નહીં. પુણ્યોદયનો ફુગ્ગો ફૂટી ગયો અને બ્રહ્મદત્ત ચક્રવર્તીએ આંધળા થવું પડ્યું, અને કાળ કરીને ઠેઠ 7મી નરકની અંદર બ્રહ્મદત્ત ચક્રવર્તીને ફેંકાઈ જવું પડ્યું. બધા સુખ એ બધા કેવા છે તો કે સનાતન સુખ સંસારમાં ત્રીજા નંબરમાં ક્યાંય મળે તેમ નથી. 6 ખંડનું સામ્રાજ્ય પણ નશ્વર સુખ છે. સનાતન સુખ નથી, શાશ્વત સુખ નથી, સદા માટે પોતાની પાસે પડ્યું રહે એવા પ્રકારની ગેરંટી એ સુખ આપણને આપે તેવી કોઈ કાળે શક્યતા નથી. સંસારના તમામ સુખ દુઃખથી મિશ્રિત છે. દુઃખથી મિશ્રિત ન હોય એવા પ્રકારના નથી.
પરાધીન છે, સ્વાધીન નથી, અને બધા સુખ નશ્વર છે. સનાતન શાશ્વત સુખ સંસારની અંદર ક્યાંય કોઈને પણ મળતું નથી. ઇન્દિરા ગાંધીનું સુખ, પીએમની ગાદીનું સુખ, જીવતા ગાદીએથી નીચે ઉતરી જવું પડે, બન્યું કે ન બન્યું? અને ફરીથી ગાદી મળી ત્યારે પોતાનો જ બોડીગાર્ડ સ્ટેન્ડગનથી ચાઇનીની જેમ ચાળી નાખવાનું કામ કરે. પીએમની પોસ્ટ ઉપર ગોઠવાયેલ હોવા છતાં જે દેશની અંદર વાઘરણને ભીખાણનું પણ આ રીતે મોત ન થાય એવા પ્રકારની કરુણાંતિકાનું સર્જન ઇન્દિરા ગાંધીના જીવનની અંદર થયું. આ બધું તમને ખબર નથી. આ બધું તમને ખ્યાલમાં હોવા છતાં મારી સાથે આવું નહીં થાય. અંદરમાં એક ભ્રમ પડ્યો એ ઇન્દિરા ગાંધી સાથે થાય, મારી સાથે આવું નહીં થાય. મને કોઈ વાંધો નહીં આવે, મને લગભગ અનુકૂળ બધું મળશે અને મારું કામ થઈ જશે. ઠેઠ સુધી હું પહોંચી જઈશ ત્યાં સુધી મને કોઈ તકલીફ પડશે નહીં. બસ આ સપના જોવાની અંદર આપણે અણમોલ માનવનો ભવ, ટેમ્પરરી સુખ, પરાધીન સુખ અને દુઃખથી મિશ્રિત એવા સુખ એને મેળવવાની પડાપડી કરવાની અંદર જ આ ભવ આમને આમ વેડફી નાખીએ છીએ. જીન શાસન કહે છે કે તારા મગજની અંદર જે સુખની શોધ છે એ સુખ હું તને આપીશ. જીન શાસન આપણને સુખ આપે કયું? દુઃખથી મિશ્રિત કદાપી ન હોય. ધર્મની સાધના કરતા કરતા સિદ્ધ સ્વરૂપ પ્રગટ થાય. સિદ્ધ ભગવાનનું સુખ એક પણ પ્રકારનું દુઃખ એનાથી મિશ્રિત નથી. નંબર 2, પરાધીનતા કોઈની પણ સિદ્ધ ભગવાનને ક્યારેય સ્વીકારવાની આવતી નથી. બાહ્ય દ્રષ્ટિએ કોઈ સામગ્રીની પરાધીનતા નથી, આંતરિક દ્રષ્ટિએ પુણ્યની પણ પરાધીનતા સિદ્ધ ભગવંતને નથી. કારણ કે સુખ એ પોતાનો સ્વભાવ છે, સુખ એ પોતાનું અસલી સ્વરૂપ છે અને પૂર્ણ સ્વરૂપ પ્રગટ કર્યા પછી એ ક્યારેય પણ જતું નથી. મતલબ કે ત્રીજા નંબરની કન્ડિશન કે આપણને જે સુખ જોઈએ છે શાશ્વત જોઈએ, સનાતન જોઈએ, કાયમ માટે હાજર રહેનારું જોઈએ, એ ત્રીજી કન્ડિશન પણ સિદ્ધ ભગવાનના સુખની અંદર ગોઠવાયેલી છે. જીન શાસન આપણને કહે છે વોટ ઇઝ ઇન યોર માઇન્ડ ઇટ ઇઝ ઇન અવર શાસન, પ્લીઝ સ્ટેપ ઇન. તમને જેવા પ્રકારનું સુખ જોઈએ છે એ સંસારમાં ક્યાંય મળે તેવી શક્યતા નથી. એવું સુખ આપવાની ગેરંટી અમે તમને આપીએ છીએ. અમારા શાસનમાં તમે એન્ટ્રી કરો, અમારા શાસનની અંદર આવી અને સાધનાના માર્ગે તમે જોડાઈ જાઓ. તમને જે જોઈએ છે તેવા પ્રકારનું શાશ્વત સુખ, સ્વાધીન સુખ અને દુઃખથી મિશ્રિત ન હોય તેવા પ્રકારનું સુખ અમે તમને આપ્યા વિના રહેશું નહીં. આવી જીન શાસનની ગેરંટી સાંભળી અને શાસનની શરણાગતિ સ્વીકારવાની તૈયારી આપણી પાસે કેટલી? એક ભાગશાળી હોટલની અંદર એન્ટ્રી કરે છે. હોટલમાં એન્ટ્રી કરીને 2 વિભાગ દેખાય છે, પંજાબી અને મદ્રાસી આઈટમ. એ પંજાબી આઈટમ તો ઘણી વાર વાપરી, સરદારજી હતા. પંજાબી આઈટમ તો ઘણી વાર વાપરી. આપણે આ મદ્રાસી આઈટમમાં એન્ટ્રી કરીએ, મદ્રાસી આઈટમના વિભાગમાં પગ મૂક્યો, આગળ વધતા પાછા એમાં 2 વિભાગ આવ્યા, ઇડલી અને ઢોસા. તેથી ઇડલી તો ઘણી વાર વાપરી, ઢોસા વાપરીએ. ઢોસાના વિભાગમાં એન્ટ્રી કરી. ઢોસાની અંદર પાછા 2 વિભાગ, પ્લેન અને મસાલાવાળા. સાદા ઢોસા ને મસાલા ઢોસા. સાદા ઢોસા ક્યાં વાપરવા, મસાલા ઢોસા વાપરવાનું કામ કરીએ. મસાલા ઢોસામાં એન્ટ્રી કરીને પાછા અંદર 2 વિભાગ આવ્યા, કેશ એન્ડ ક્રેડિટ. રાજાભાઈ પગ કઈ તરફ જાય? ભીખાભાઈ પગ કઈ તરફ જાય? કેશ અને ક્રેડિટ. પેલો વિચારમાં ચડી ગયો, શું વાત છે, અહીંયા પણ ક્રેડિટની અંદર મળે છે. હા ચલો, કઈ જગ્યા તમારો પગ વળે? ભાઈ બોલશો તો ખ્યાલ આવશે. હોટલમાં, અજાણી હોટલ, અને તમને ક્રેડિટની અંદર માલ મળતો હોય, પેટ ભરીને વાપરવા માટે મળતું હોય, તો કેશ આપવાની કડાકૂટમાં કોણ પડે? જયંતિભાઈ કઈ જગ્યાએ? અશ્વિનભાઈ
ક્રેડિટની અંદર ક્રેડિટના વિભાગમાં ગયો, અંદર દરવાજો ખોલ્યો ને સીધો રોડ ઉપર આવી ગયો, હોટલની બહાર. દરવાજો બંધ થઈ ગયો ઓટોમેટિક, એકદમ ચમકી ગયો. વોટ ઇઝ ધીસ? આ શું થયું મારી યારે? આમ પાછળ જોઈને લખ્યું હતું, ભૂલે ચૂકે પાછા અહીં આવતા નહીં. સમજાઈ ગયું શું કહેવા માંગુ? આ જીન શાસન આપણને આ જ વાત કરે છે કે તમારે સ્વાધીન સુખ જોઈએ છે, સનાતન સુખ જોઈએ, દુઃખથી મિશ્રિત નથી હોય, દુઃખથી મિશ્રિત ન હોય એવું સુખ જોઈએ છે. એ અમે તમને આપશું, પણ તમે જે ચોથી વાત કરો છો ને મફતમાં જોઈએ, મફતમાં નહીં મળે. પે ધ પ્રાઇસ, ગીવ એન્ડ ટેક નો રૂલ છે. કિંમત ચૂકવો અને માલ ઉઠાવો. દુનિયાની અંદર પણ બજારમાં મફતમાં તમને શું મળે? અરે ભજીયા ખાવા હોય ને તો પણ મફતમાં ન મળે, ચા પીવી હોય તો એ મફતમાં ન મળે. અને તમારા પુણ્ય તો એવા પરવારેલા છે વર્તમાન કાળની અંદર કે પાણી પણ મફતમાં નથી મળતું. પેલા તો છાસ મફતમાં મળતી હતી, એના બદલે અત્યારે છાસ પણ પૈસા આપીને ને પાણી પણ પૈસા આપીને, પાણીની કોથળી, પાણીની બિસ્લેરીની બોટલ એ પણ તમને મફતમાં મળે નહીં. તમારા પુણ્ય પરવારતા ગયેલા છે. કુદરતે જે તમને ફ્રી આપેલું છે એ પણ તમને ફ્રીમાં મળે એવા તમારા પુણ્ય વર્તમાન કાળમાં નથી. અને હજી આગળ વધીને કુદરતે તમને હવા ફ્રીની અંદર આપેલી છે, એના બદલે હવે મુંબઈ ને દિલ્હી જેવા મોટા મોટા મેટ્રો સિટીની અંદર ઓક્સિજન બૂથ ખુલેલા છે. સમજાય ને કિરણભાઈ? એટલું બધું પ્રદૂષણ ચારે બાજુ વધી ગયેલું છે, શ્વાસ લેવાની અંદર એકદમ અકળામણ થાય, ગુંગળામણ થાય. અને ઓક્સિજન બૂથ દેખાય, 200 રૂપિયા ભરો, તમને અડધો કલાક આ ઓક્સિજન, તમને તાજો ઓક્સિજન મળશે. હા, હવા પણ તમને મફતમાં ન મળે એટલી હદે તમારા પુણ્ય ખખડી ગયેલા છે, ગગડી ગયેલા છે. બજારની અંદર ક્યાંય કાપડ એ મફતમાં ન મળે, ભજીયા મફતમાં નહીં, ચા નહીં, પાણી પણ મફતમાં નહીં. અને ઓક્સિજન બૂથ એમાં એન્ટ્રી કરી હોય દિલ્હી, બોમ્બે વગેરે સિટીની અંદર, તો મેટ્રો સિટીની અંદર મફતમાં ઓક્સિજન પણ તમને મળે નહીં. બજારમાં ક્યાંય મફતમાં મળી જાય એવી અપેક્ષા રાખ્યા વગર તમે આગળ વધતા હો છો. અને ધર્મની જેવી વાત આવે, શું જોઈએ, કેવી રીતે જોઈએ? હવે ખ્યાલ આવી ગયો તમે રાજુભાઈ? તમારા પ્રશ્નનો જવાબ. ધર્મ સુખ માટે કરાય તો હા, દુઃખથી મિશ્રિત ન હોય, સ્વાધીન અને સનાતન શાશ્વત એવા જ સુખને મેળવવા માટે ધર્મ કરવો છે. પત્નીનું સુખ મેળવવા માટે નહીં, પૈસાનું સુખ મેળવવા માટે નહીં, પ્રેસ્ટીજનું સુખ મેળવવા માટે નહીં, પ્રસિદ્ધિનું ને ગુડવિલનું ને ઇમેજ ઊભી કરવાનું સુખ, એના માટે ધર્મ કરવાનો નથી. પણ આત્માનું સુખ, સ્વાધીન, સનાતન અને દુઃખથી ક્યારેય મિશ્રિત ન હોય એવા પ્રકારનું સુખ, એના માટે તો સાધના કરવાની છે. દાન, શીલ, તપ અને ભાવ ચારેય પ્રકારના ધર્મ પ્રભુએ બતાવેલા છે. અને કુદરત કહે છે કિંમત ચૂકવો અને માલ ઉઠાવો. જે કિંમત તમે ચૂકવવા તૈયાર હશો તો તમને સિદ્ધ પદનું સુખ, શાશ્વત કાળનું સુખ મળ્યા વિના રહેવાનું નથી. પણ આપણે મફતમાં મેળવવાની ઓલી કુટેવ છે ને, મફતમાં ખાલી છે ને તમને જીનવાણી સાંભળવા મળે. હા, રજનીશના તમે લેક્ચરમાં જાઓ ને તો ન્યાય 200 રૂપિયા ને 500 રૂપિયા તમારે ખર્ચવા પડે રાજુભાઈ. ત્યારે તમને ત્યાં પુનાની અંદર રજનીશ નગરની અંદર એનું લેક્ચર સાંભળવા મળે. આ જીન શાસનની બલિહારી છે કે તમને જીન વાણી મફતમાં સાંભળવા મળે. ભગવાનની પૂજા, દર્શન એ બધું પણ મફતમાં મળે છે. તમે તિરુપતિ બાલાજી જાઓ, દર્શન કરવા હોય ને તોય ત્યાં પૈસા ચૂકવો તો દર્શન કરવા મળે. માત્ર જૈન ધર્મની અંદર જ પૂજા કરવાનો અધિકાર તમને મળે છે. બીજા ધર્મની અંદર તો શૈવ ધર્મ હોય તો એનો શંકરનો પૂજારી હોય એની પૂજા કરી લે, બીજા બધા માત્ર દૂરથી દર્શન કરવાના. અને આ ભગવાનની ઉદારતા કેવી છે કે આપણને એનો સ્પર્શ કરવાનો અધિકાર આપ્યો, ભગવાનનો પક્ષાલ કરવાનો, ભગવાનની પૂજા કરવાનો અધિકાર. જૈન કુળમાં જન્મ લેતાની સાથે જન્મ સિદ્ધ અધિકાર આપણને આ બધા પ્રાપ્ત થઈ ગયા. એ બધા આપણને મળેલા અધિકારનો સદુપયોગ કરવાની તૈયારી
આપણી પાસે કેટલી મળે? ભગવાનના દર્શનમાં પૈસા બિલકુલ નહીં. ભગવાનની જીરાના પાર્શ્વના દાદા અહીંયા બિરાજમાન છે, એની પૂજા કરવી હોય એના પૈસા બિલકુલ તમને લાગતા નથી. ભગવાનની પાસે ધૂપ ને દીવો કરવો હોય તો એના પૈસા તમને લાગતા નથી. મફતની અંદર ધૂપ સળી પણ ગોઠવાયેલી છે, મફતની અંદર તમે ધૂપ પૂજા કરી શકો, મફતની અંદર દીપક પૂજા કરી શકો, દીવો પણ ત્યાં ગોઠવાયેલો હોય, દીપક પૂજા પણ મફતમાં. પણ મફતમાં બધું આ ધર્મ કરવાની પડી ગયેલી ટેવ તમને સાધના માર્ગના કષ્ટથી ભીરું ન બનાવે એની તમારે જાગૃતિ કેળવવાની છે. બધું દેરાસરની અંદર ઓલો પંખો હોય ને એ પણ મફતમાં કે પૈસા ચૂકવવા પડે. ચામર એના પણ ચામરની વ્યવસ્થા પણ રાજુભાઈ મફતની અંદર. આ તો સારું છે ટ્રસ્ટી લોકોએ ચોખાના બાચકા નથી મૂક્યા, સમજાય ને? જો ચોખાના બાચકા 2-4 મૂક્યા ને રોજે રોજ ખાલી થઈ જાય. પછી તમે સાથીઓ કેવડો મોટો કરો. ટ્રસ્ટી લોકો જો ચોખાના બાચકા મૂકી દે દેરાસરની અંદર, હા, ઉછળતા ભાવે, વારે વાહ. અને આજે સાથીઓ કેવી રીતે કરો છો? એક મુઠ્ઠી ચોખા લે એમાં તો 3 ઢગલી થઈ જાય, સાથીઓ થઈ જાય, સિલસિલા થઈ જાય, તોય બચે પાછા બટવામાં. એમાંય થોડા બચે પાછા બટવામાં ઘૂસી જાય ચોખા. અને જો ટ્રસ્ટીઓ 2-4 બાચકા મૂકે તો સાથીઓ આખો પાટલો એ સાથિયાથી ભરાઈ જાય તમારો. કેવી ઉદારતા આવી જાય. આ બધું મફતમાં ધર્મ કરવાની કુટેવને કાઢી સ્વદ્રવ્યથી પરમાત્માની ભક્તિ કરવી છે. સ્વદ્રવ્યથી કેસર ઘસી અને પરમાત્માની પૂજા કરું તો આનંદ મને વિશેષ પ્રકારનો આવે. ઘરેથી સ્વદ્રવ્યથી ધૂપ સળી લઈ જાઓ ને ભગવાનની પાસે ધૂપ સ્ટીક પેટાવાનું કામ કરું તો એમાં આનંદ અનેરો આવે. બસ મારી ધૂપ સળી એ ભગવાનને ધરું છું, મારા તરફથી કેસર ભગવાનને ચડાવું, મારા તરફથી ફળ નૈવેદ્યને ચોખા ચડાવું છું, મારો પોતાનો જ ઘરેથી પંખો લાવેલો છું એ ભગવાનને પંખો વીંજવાનું કામ કરું. દર્પણ પણ મારું ઘરેથી લાવું, એમાં ભગવાનના દર્શન કરું. ભગવાન માટે જેટલા ઉત્તમ દ્રવ્ય આપણે ઉપયોગમાં લઈએ તેમ તેમ આપણા ભાવ ઊંચકાતા વાર લાગે નહીં. અને ઉત્તમ દ્રવ્ય ઉત્તમ વ્યક્તિને આપણે સોંપીએ ધરીએ તો ભગવાન પોતાની પાસે રહેલી ઉત્તમ ચીજ આપણને આપ્યા વિના રહેવાના. ભાઈ આ શ્રદ્ધા કેટલાને? આપણી પાસે રહેલી ઉત્તમ ચીજ ભગવાનને ધરીએ તો ભગવાન પોતાની પાસે રહેલું ઉત્તમ એવું સમ્યક દર્શન, ઉત્તમ એવું કેવળ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર અને અનંતો સુખ આ બધું મને આપ્યા વિના રહેવાના નથી. આવા પ્રકારના ભાવ, આવા પ્રકારની શ્રદ્ધા, આવા પ્રકારનો ભરોસો આપણને ભગવાન ઉપર કેટલો મળે? કેટલો ભરોસો? બોલો. એટલે ઘરેથી ધૂપ સળી લઈને જાઓ, ઘરેથી દીવો લઈને જાઓ, ઘરેથી કેસર, એ બધું ભગવાનને સોંપવાનું. ભગવાનને ધરીએ છીએ. આપણું ભગવાનને ધરવાની તૈયારી કેટલા પાસે આવે. ઘણા તો જે છે ને આજે પણ ભગવાનને કેરી ધરવા આવશે. હવે આદરા બેહી ગયા ને, કેરી વપરાય એમ નથી, વૈધી છે બેગ મૂકો ભગવાનની પાસે વધી ગયા. આ ભગવાનને ઉલ્લુ બનાવવાનું કામ આપણે કરીએ તો આપણું ઠેકાણું પડે કઈ રીતે? આપણે છેતરપિંડી ભગવાન પાસે કરવી નથી. અને ભગવાન પાસે, જગતપતિ પાસે કરેલી છેતરપિંડી એ જાત સાથેની છેતરપિંડી તરીકે પુરવાર થશે. આવી ભૂલ આ ભવની અંદર કરવી નથી. બસ સુખમ ધર્માત દુઃખમ પાપાત સર્વ શાસ્ત્રેષુ સંસ્થિતિ. તમામ શાસ્ત્રો 45 આગમ, એની અંદર કોઈ પણ આગમની અંદર તમે ડોકિયું કરો આ જ વસ્તુ જોવા મળશે કે સુખ દુઃખથી મિશ્રિત ન હોય, સ્વાધીન હોય અને સનાતન શાશ્વત સુખ હોય. એવું સુખ મેળવવું હોય તો એકમાત્ર ધર્મના પ્રભાવે પ્રાપ્ત થશે, ધર્મ સાધનાના પ્રભાવે પ્રાપ્ત થશે. અને દુઃખ ન જોઈતું હોય તો પાપને એવોઇડ કરતા જાઓ. ન કર્તવ્યમ અતઃ પાપમ. અતઃ એટલે દુઃખ, એનું જનરેટર પાપ છે.
માટે દુઃખ નથી જોઈતું તો પાપ મારા જીવનમાંથી રવાના કરતો જાઉં. મારે પાપને કરવું નથી, એટલે કે ન કર્તવ્યમ અતઃ પાપમ. દુઃખનું જનરેટર પાપ હોવાના કારણે મારે પાપ ભૂલે ચૂકે પણ કરવું નથી, કારણ કે મને દુઃખ જોઈતું નથી. અને ધર્મ કર્યા વિના રહેવું નથી, કારણ કે સુખનું જનરેટર હોય તો એ ધર્મ છે. એટલે કે જે કર્તવ્યો ધર્મ સંચય, ધર્મનો સંચય વધુમાં વધુ કરવો. આ વાત હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ એની સાંભળી ધર્મની શરણાગતિ ડગલે ને પગલે પ્રભુની આજ્ઞા ઉત્કૃષ્ટપણે જેટલી પડાય એટલી પાડ્યા વિના મારે રહેવું નથી. આવા પ્રકારનો પરિણામ ભીતરની અંદર પ્રગટાવવાનો છે. નૌકારસિંહ અને ચોવિયા મારા જીવનમાં પ્રતિષ્ઠિત કરી દઉં. આઠમ ચૌદસ આવે એટલે આંબેલની અંદર ગોઠવાઈ જાઉં. પાંચમનો ઉપવાસ કરવા માંડું. આ પ્રકારે જેટલી ધર્મની શરણાગતિ સ્વીકારવાના પરિણામ આવશે, કિંમત ચૂકવવાની તૈયારી આવશે. અહીંયા કિંમત માત્ર પૈસાના ફોર્મમાં નથી. ધર્મની કિંમત પૈસાના ફોર્મમાં ચૂકવવાની નથી, પણ ધર્મની કિંમત સાધનાના ફોર્મની અંદર આપણે ચૂકવવાની છે. કાંતિભાઈ શેઠ પેટમાં એકદમ બળતરા શરૂ થઈ. અનબેરેબલ પેઇન, કલ્પી ન શકાય એવી અસહ્ય પીડા બળતરા પેટની અંદર શરૂ થઈ. ડોક્ટર પાસે જાય છે. એક દિવસ બે દિવસ તો ઉપેક્ષા કરી, સારું થઈ જશે સારું થઈ જશે, પણ સારું થયું નહીં. ડોક્ટર પાસે ગયા. ઘરના બધા કહે તમે ડોક્ટર પાસે જાઓ. ડોક્ટર પાસે ગયા. ડોક્ટર બધું ચેક કરે ને વાત કરે, કાંતિભાઈ તમને અલ્સર છે. અલ્સરના કારણે પેટમાં બળતરા શરૂ થયેલી છે. એસિડિટીને ઓવરટેક કરીને અલ્સર સુધી તમે પહોંચી ગયેલા છો. હવે આ 3 ટાઈમ તમારે દવા લેવી પડશે. સાંજના પણ દૂધ લેવું પડશે, રાતના પણ તમારે દૂધ લેવું પડશે. અને કાંતિભાઈ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, જેમણે જીવનભર એકાસણાની ભાવના હતી અને છેલ્લા 27 વર્ષથી અખંડપણે એકાસણા જેના જીવનમાં ગોઠવાયેલા હતા. કેટલા વર્ષથી? આમ તમારા જીવનમાં અમારા રમેશભાઈ જે છે ને આજથી આંબેલની હોળી શરૂ કરી દીધી છે. 32 પછી 33, 93 કરી આવીના 34, 93 કરી આવીના 35, 4 હોળી આખું ચોમાસું મારે આંબેલની અંદર પસાર કરવું છે. જેટલી સાધના કરવા દ્વારા શરીરનો કસ કઢાય એટલો મારે કસ કાઢવો છે. આવા પ્રકારના ભાવથી આજે જ રમેશભાઈ 32મી હોળી એનું મંગલાચરણ કરવામાં ગોઠવાઈ ગયેલા છે. પેલા કાંતિભાઈ ડોક્ટર પાસે વાત કરી. ડોક્ટરે કાંતિભાઈ તમારે 3 ટાઈમ દવા લેવી પડશે. કાંતિભાઈ 27 વર્ષથી અખંડપણે એકાસના કરેલા છે. એક પણ વચ્ચે બ્રેક નથી. વિધાઉટ એની બ્રેક એકાસના ચાલે છે. ના પણ કાંતિભાઈ એકાસના તમારે છોડવા પડશે, છૂટકો જ નથી. શું કરવાનું અશ્વિનભાઈ? 27 વર્ષથી એકાસના ચાલે છે, અલ્સર થયું છે. હા, ડોક્ટર કે એમ કરવાનું. સાચું, ડોક્ટર પાસે જેટલો સમર્પણ ભાવ છે ને એટલું મારા પ્રત્યે રાખો ને, ઠેકાણું પાડી દો તમારે. જેટલો સમર્પણ ભાવ ડોક્ટર પ્રત્યે છે, અરે ડોક્ટરની વાત છોડો, જેટલો તમને સમર્પણ ભાવ હજામ પ્રત્યે છે. હું એક વખત ગુચરી નીકળતો હતો, શરૂઆતના પર્યાયની વાત કરું, ને પસાર થતો હતો બજારમાંથી, અને એ વખતે ભાક્ષણી મેં જોયા અંદર દુકાનમાં, અને મને થયું કે આ મહાત્માની કોઈ પાલખી તૈયાર થાય કે શું. સફેદ કપડું હોય ને, મહાત્માને પાલખી હોય, સફેદ કપડું આખું ઢાંકેલું હોય, સફેદ કપડું પહેરાયેલું હતું, અને મહાત્મા અંદર બેસેલા હોય, કેવા એકદમ સ્થિર હોય. પાલખીમાં હોય ને મહાત્મા કેવા હોય, એકદમ સ્થિર હોય, એકદમ સ્થિરતાપૂર્વક, અને સફેદ કપડું ઓઢાડેલું હતું. અને હું વિચાર પડ્યું અહીંયા મહાત્માની પાલખી ક્યાં? અને ત્યાં પછી ખ્યાલે ઓલો આમ ફેરવતો હતો, અચ્છા હેર કટિંગ સલૂન છે આ. તમે હજામ પ્રત્યે પણ સમર્પિત કેટલા છો? હજામ કે ડોકું ઊંચું તો ઊંચું, ડોક નીચી તો કે નીચી, જમણે નમાવો જમણે, ડાબે ઝુકાવો ડાબે. હા, આટલો સમર્પણ ભાવ કોઈ ગુરુ પ્રત્યે રાખ્યો કે નથી રાખ્યો? રાજાભાઈ, કોઈ સદગુરુ પ્રત્યે જો આવો સમર્પણ ભાવ આવે
તો એ સદગુરુ સિદ્ધ શિલામાં આપણને ગોઠવ્યા વિના રહે નહીં, પણ આપણને મારક પરિબળો ઉપર શ્રદ્ધા છે, તારક પરિબળ ઉપર શ્રદ્ધા નથી. સાચું લો, ક્યારેય પણ તમે રેલવેમાં કે બસમાં મુસાફરી કરો એની પહેલા હિતેશભાઈ આમ ડ્રાઈવરનું મોઢું જોઈને પછી બેસો. અને પીધો બીધો નથી ને કઈ? મને મુંબઈ પહોંચાડવાના બદલે મોતના સ્ટેશને પહોંચાડી નહીં દઈને આમ મોઢું જોઈ ચેક કરી આમ સૂંઘી વાસ નથી આવતી દારૂ પીવાની, પછી તમે બસમાં બેઠા હો, રેલવેમાં બેઠા હો, એવું યાદ આવે? કેટલો આંધળો વિશ્વાસ! ડ્રાઈવર ઉપર જેટલો વિશ્વાસ છે એટલો મારા ઉપર વિશ્વાસ ખરો? કેમાં અઘરી વાત છે આ. સંસારી વ્યક્તિ પ્રત્યે મારક સ્થાનની અંદર વિશ્વાસ કેળવેલો છે, તારક સ્થાન પ્રત્યે વિશ્વાસ કેળવેલો નથી, માટે ઠેકાણું પડતું નથી. કાંતિભાઈ એને તારક સ્થાન પ્રત્યે પૂરેપૂરી શ્રદ્ધા હતી. ડોક્ટર સાહેબે વાત કરી, કાંતિભાઈ એકાસના તમારે છોડવા પડશે, દવા 3 ટાઈમ લેવી પડશે, રાતના સૂતા પહેલા 10 સાડા 10 વાગે સુવો ત્યારે દૂધ પીવું પડશે, બાકી આ તમારું અલ્સર વકરી જશે. સારું, પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું, ડોક્ટરે ચિઠ્ઠી હાથમાં આપી, લઈ અને કાંતિભાઈ નીકળ્યા. અઠવાડિયા પછી બતાવી દેજો પાછું. સારું, એટલું કહીને નીકળ્યા. સારું કહીને નીકળેલા કાંતિભાઈ ઘરે આવવાના બદલે સીધા પહોંચ્યા દેરાસરે. દેરાસરે પહોંચી, એકાશનું આજનું હતું. દેરાસરે પહોંચી ખિસ્સાની અંદર, 2 ખિસ્સાની અંદર, અને કફની પહેરેલી હતી, કફનીના પણ બંને ખિસ્સા, જેટલા રૂપિયા હતા એ કાઢ્યા અને લગભગ 12,000-13,000 જેટલા રૂપિયા હતા, બધા રૂપિયા કાઢી અને ભગવાનના ભંડારમાં પધરાવે છે. રડતી આંખે ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ ડોક્ટરને ચૂકવવાની ફી તું મહાધનવંતરી વૈદ છે, તને ચૂકવું છું. મારે એકાશના 27 વર્ષથી અખંડપણે ચાલે છે, એ એકાશનાને છોડવા નથી. ઉત્સર્ગ માર્ગે, રાજમાર્ગે શ્રાવક એકાશનું કરનારો હોય. આ ધર્મ સંગ્રહની અંદર ને શ્રાદ્ધ વિધિની અંદર બતાવેલી જીનાજ્ઞા એને લક્ષ્યમાં રાખી 27 વર્ષથી અખંડપણે જેને એકાશના ચાલી રહેલા હતા એવા કાંતિભાઈ રડતી આંખે 12,000-13,000 ખિસ્સામાં જે હતા બધા કાઢી ભગવાનના ભંડારમાં પધરાવી અને ભગવાનને પ્રાર્થના કરે છે 2 હાથ જોડીને, પ્રભુ આપ મહાધન્વંતરી વૈદ છો, માત્ર શરીરના નહીં આત્માના પણ રોગને કાઢવાની તાકાત આપનામાં છે. મારો કેસ ડોક્ટરને નહીં આપને સોંપું છું. મારા એકાશના અખંડપણે થાય એવી કૃપા કરજો. એકાશનામાં ક્યાંય ભંગાણ પડે નહીં આખી જિંદગીની અંદર, એવી મારા ઉપર કૃપા વરસાવજો. રડતી આંખે પરમાત્માને પ્રાર્થના કરવાની અંદર ગોઠવાઈ ગયેલા કાંતિભાઈ અને અચાનક એક વિચાર ઝબૂકી ઉઠે છે, અને એ વિચાર ઝબૂકી ઉઠે એની સાથે જ સૂર્યોગે 34 અવતટ્ટમ પચખાય, ત્યાંને ત્યાં પચખાણ થઈ ગયું. 34 અવતટ્ટમ પચખાય એટલે કેટલા રાજુભાઈ? કેટલા? 16 ઉપવાસ. 16 ઉપવાસના પચખાણ ભગવાનની પાસે દેરાસરની અંદર લઈ લીધા. એકાશનું છોડવાની વાત ડોક્ટરે કીધી, એની જગ્યાએ 16 ઉપવાસનું પચખાણ ભેગું ભગવાનની પાસે. બસ ભગવાનને મેં ફી ચૂકવેલી છે તો મારો કેસ સંભાળવાની જવાબદારી ભગવાનની છે. ભગવાન મારો કેસ પૂરેપૂરો સંભાળશે એવી પૂરેપૂરી શ્રદ્ધા છે, ઝળહળતી શ્રદ્ધા છે. અને આવા ભરોસા સાથે 16 ઉપવાસના પચખાણની અંદર કાંતિભાઈ ઝુકાવી દે છે. અહીંયા ઉપસ્થિત તમામને પૂછું છું કે આવો ભરોસો ભગવાન ઉપર કેટલામાં ભવે આપણા અંતરમાં પ્રગટ થશે? પંડિતજી, આવો ભરોસો ભગવાન ઉપર કેટલા ભવે આપણને આવશે? ડોક્ટરની વાત એની એસી તેસી, મારે પ્રભુની આજ્ઞાને આગળ ધરવી છે, એને મુખ્ય કરવી છે, એને નજરઅંદાજ કરવી નથી. પ્રભુની આજ્ઞાને કચડી અને ડોક્ટરની આજ્ઞાને પાળવી નથી. અને
અલ્સરની અંદર પણ 16 ઉપવાસનું પરાક્રમ. સાચું ડોક્ટરને જેટલા ચૂકવ્યા ભગવાનને કેટલી વાર ચૂકવ્યા? ભગવાન ઉપર ભરોસો ખરો કે નહીં? પાછો ઓપરેશન કરવાનું હોય તમારું, ઓપરેશન માટે ઘરેથી નીકળેલા હો તો પેલા ક્યાં જાઓ? દેરાસર. બરાબર, ખ્યાલ છે, મને ખાતરી છે. બધાને ભગવાન ઉપર ભરોસો નહીં તો ખાતરી મને હોય જ ને. તમને બધાને ભગવાન ઉપર ભરોસો છે. ભગવાનના દર્શન કરી અને પછી શું કરો? એમ એટલે બાજુમાં દેરાસરમાંથી ઉપાશ્રયમાં આવી જાઓ, મારો વાસ્કેપ ન ખાઓ. એટલે મારા વાસ્કેપ ઉપર તમને ભરોસો ખરો? તમારું ઓપરેશન સક્સેસ થઈ જાય મારા વાસ્કેપથી, એવો ભરોસો ખરો હિતેશભાઈ? એવો ભરોસો છે માટે જાઓ. બરાબર, ચાલો નંબર 3. પછી ક્યાં ગયા તમે? હોસ્પિટલમાં, સ્ટર્લિંગમાં દાખલ થઈ ગયા. હોસ્પિટલમાં ઓપરેશન તમારું થઈ ગયું, ઓપરેશન સક્સેસ થયું અને ઘરે તમે આવી ગયા, ડિસ્ચાર્જ મળી ગયો, ઘરે આવી ગયા. લોકો સાતા પૂછવા આવે, કેમ રહ્યું તમને? શું બોલો તમે? ડોક્ટર જોરદાર હતા, વાસ્કેપ જોરદાર નાખ્યો. આવે કે યાદ ના આવે? હાજા ભાઈ, મારા સાહેબ વાસ્કેપ જોરદાર નાખી દીધું, એવું યાદ આવે? ત્યાં ડોક્ટર યાદ આવે. ઓપરેશન સક્સેસ થયા પછી, ઓપરેશન કરાવતા પહેલા યાદ કોણ આવે? ભગવાન. અને ઓપરેશન પતી ગયા પછી યાદ કોણ આવે? એટલે તારક સ્થાન પાસે ગરજ છે ત્યાં સુધી ઝૂકવાનું અને અંદરમાં પ્રેમ અને પક્ષપાત મારક સ્થાનનો ઝળહળતો રાખવાનો. તો ઠેકાણું પડશે કઈ રીતે? વિચાર કર્યો કે નથી કર્યો રાજુભાઈ? ડોક્ટરને જેટલા ચૂકવો એટલા મને ચૂકવો કે ન ચૂકવો? ચાલો મને એટલાની અડધા ચૂકવો કે ન ચૂકવો? રાજાભાઈ પછી બહાર જઈને પછી ચર્ચા નહીં કરતા. મારા સાહેબ પૈસા વાગતા હતા. ભાઈ બહાર તમે ચર્ચા નહીં કરતા, તમે મને ચૂકવો એનો મતલબ કે સંઘની અંદર વ્યાજ ખાતાની અંદર જમા કરાવો કે નહીં. ડોક્ટરને જેટલા આપો. ઓપરેશનમાં કેટલા આપવા પડે કિરણભાઈ? હાર્ટનું ઓપરેશન કરાવવા ગયા હો, 5 લાખની ચટણી થતા વાર લાગે નહીં, એના અડધા સંઘની અંદર વ્યાજ ખાતામાં ભરાવાનું યાદ આવે. જે મારા સાહેબના વાસ્કેપથી ઓપરેશન સક્સેસ થયું, ઓપરેશન વાસ્કેપથી સક્સેસ થાય શ્રદ્ધા છે માટે જ આવો ને તમે. તો પછી જેના પ્રભાવે ઓપરેશન સક્સેસ થયું એને 50% ચૂકવું, એના નિમિત્તે સંઘમાં વ્યાજની અંદર 2.5 લાખ રૂપિયા જમા કરાવું, આવું યાદ આવે? કિરણભાઈ યાદ આવે કે યાદ ના આવે? વિચાર્યું જ નથી. હું વાત જ્યાં દરેક વખતે રોજ આજ પરત તમારી આ ક્યારેય વિચાર્યું જ નથી, આ ક્યારેય વિચાર્યું જ નથી. વિચારો શું તો પછી આખો દિવસ મારક સ્થાનના વિચારમાં જ ખોવાયેલા રહીએ છીએ. તારક સ્થાન સંબંધી વિચારણા ભીતરમાં જાગૃત થતી જ નથી. તારક સ્થાન પ્રત્યેનો અહોભાવ ને આદર ભાવ એ ચૂકવવાની તૈયારી તમારી કેટલી છે એના આધારે નક્કી થાય. શ્રી સંઘની અંદર 10% લેખે પણ વ્યાજમાં જમા તમે કરાવ્યા ઓપરેશન પછી, એવું યાદ આવે? હિતેશભાઈ યાદ આવે? ત્યાં યાદ આવતું નથી. કિંમત ચૂકવવાની બધી સંસારમાં તમને યાદ આવે. તારક સ્થાનની અંદર પે ધ પ્રાઇસ, કિંમત ચૂકવવાનું તમને યાદ આવતું નથી. પણ પેલા કાંતિભાઈ એને પહેલા ખિસ્સામાંથી જેટલા રૂપિયા હતા કાઢીને ભંડારમાં ભરી દીધા અને પછી ભગવાનને પ્રાર્થના કરે છે. હોસ્પિટલમાં તમારો સિદ્ધાંત આજ કે બીજો કોઈ? હોસ્પિટલમાં તમે દાખલ થઈ જાઓ અને ઓપરેશન પત્યા પછી કિંમત ચૂકવીશ. અરે ઓપરેશનની પહેલા એમ નહીં, એન્ટ્રી થાય ની આજે 20,000 જમા કરાવવા પડે. ને મોટી હોસ્પિટલ તો 50,000 જમા કરાવવા પડે પછી એન્ટ્રી મળે. હોસ્પિટલના સિદ્ધાંત બધા તમને સમજણમાં છે. તો અહીંયા દેરાસરમાં ભગવાન પાસે પહેલા ખિસ્સામાંથી કાઢીને બધું ભરી દઉં ભંડારમાં અને પછી ભગવાનને પ્રાર્થના કરું, આવું યાદ આવે? સંસારમાં હીધા દોડ ચાલો તમે લોકો બધા. અને આ તારક સ્થાનની વાત આવે ત્યાં જ ગલ્લા તલ્લા કરવાના, ત્યાં જ મહેશભાઈ, ત્યાં જ ગરબડ બધી કરવાની તમારે. ઠેકાણું પડશે કેવી રીતે? ક્યાં ઠેકાણું પડશે? ક્યારે ઠેકાણું પડશે? કાંતિભાઈ ખુમારીપૂર્વક બધા રૂપિયા ભંડારમાં અને ભગવાનને પ્રાર્થના કરે ને ભગવાનની કૃપાથી વિચાર મનમાં ઝબૂકી ઉઠ્યો અને એની સાથે એકી સાથે 16 ઉપવાસના પચખાણ ભગવાનની સમક્ષ કર્યા. ઉપાશ્રય જય ગુરુમાનને વંદન કરી અને ત્યાં પાછા 16 ઉપવાસના પચખાણ
બીજી વાર રિપીટ કર્યા. વાસક્ષેપ કરાવે છે. ગુરુદેવ, વાસક્ષેપ એવો કરો જેના કારણે આ સાધના અખંડપણે પરિપૂર્ણ થાય. વાસક્ષેપ ગુરુ ભગવંતે કર્યો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ યાદ રાખજો, ભૂલતા નહીં પાછા તમે. અલ્સર છે અને 16 ઉપવાસના પછાણ કરેલા છે. એમને 16 ઉપવાસના નહીં, તમે એમને પણ 16ના પછાણ કરો કે ના કરો? એસિડિટી ન હોય ને અલ્સર ન હોય તો પણ 16ના ભેગા પછાણ કરી આવું આખી જિંદગીમાં. રમેશભાઈ યાદ. અને ચમત્કાર સર્જાય ત્યારે જો પેલા નમસ્કાર કરો તો, પેલા આવો પછાણ લેવા દ્વારા નમસ્કાર આવે તો ચમત્કારનું સર્જન થાય. એ તૈયારી આપણી પાસે કેટલી મળે. કાંતિભાઈએ 16ના પછાણ કર્યા અને 16 દિવસ રંગે ચંગે પરિપૂર્ણ થઈ ગયા. ઉભય ટાઈમ સવાર સાંજ પ્રતિક્રમણ ઉભા કરવાનું. ભગવાનની પૂજા, સેવા, વ્યાખ્યાન, શ્રવણ, સામાયિક, નવકારનો જાપ, બધી આરાધના સાથે 16 ઉપવાસ પરિપૂર્ણ થઈ ગયા. 17મો દિવસ આવ્યો. હવે શું કરવાનું હિતેશભાઈ? અસીમભાઈ હવે શું કરવાનું? આ 17મો દિવસ. આજે તો પારણું. હા, આપણે પારણાનો પ્રેમ ઘણો છે. સાધનાનો પ્રેમ કેટલો મળે? એ એકાશનાથી પારણું એમ નહીં. એકાશનાથી પારણું પણ નહીં. પારણામાં નવકાશ તો ભૂલી જ જવાની. 16 ઉપવાસ પૂરા થયા. 17મા દિવસે ફરીથી સૂર્ય ઉગે 30 અબતટ્ટમ પચખાણ. કેટલા? 14 ઉપવાસનું પચખાણ. રજુભાઈ 16 અને 14 બે કટકે ખાલી પચખાણ લઈ અને માસ કમળ રંગે ચંગે પરિપૂર્ણ કર્યું. માસ કમળના પારણે એકાશનું કર્યું. અલ્સરની બીમારીની અંદર માસ કમળની સાધના કેટલામાં ભવે આપણે કરશું? એ ટકોરો આપણી જાતને મારીને પ્રશ્ન પૂછવાનો છે કે અલ્સર હોય એની આપણને તો ડર છે ને, અલ્સર ફાટી જશે ને તો આલું આ તો રામ બોલો ભાઈ રામ થઈ જશે. એટલે ડોક્ટર કે એમ કરવા દો. અત્યારે ભગવાન ઉપર ભરોસો આપણને કેટલો આવે. અને આ કાંતિભાઈ ભગવાન ઉપરનો ભરોસો, વર્તમાન કાળ એની અંદર બનેલી સત્ય ઘટના તમને કહી રહેલો છું. માસ ખમણ પરિપૂર્ણ કરી પારણે એકાશનું કર્યું. એકાશના ચાલુ રાખ્યા. બળતરા વગેરે બધી શાંત થઈ ગઈ. ઘરના બધા કઈ ડોક્ટરને કઈ બતાવી તો આવો, ચેક તો કરાવી લો. ડોક્ટરને શું બતાવવાનું? દીકરાનો બહુ આગ્રહ છે. ના ના બાપુજી બતાવી દે. ડોક્ટરને બતાવી દવા લેવી ન લેવી તમારી ઈચ્છા. તમારે માસ કમણ કરવાની ભાવના અમે ક્યાં તમને ના પાડી. આમ જોડે કોઈની ભાષામાં તમને પ્રશ્ન પૂછું, માસ કમણ તમારે કરવાનું નથી, પણ તમારા કોઈ ઘરના મેમ્બરને તકલીફ હોય, અલ્સરને, એ માસ કમણ કરવા તૈયાર થાય, તમે એને કરવા દો. શું વાત કરો? એમાંય ના. જાતે કરવામાં તો તમે તૈયાર નથી, બીજા કરે એમાંય પથ્થરો નાખવાનું કામ. એટલે 14મી જાન્યુઆરી અગાસીમાં ચડનારા છોકરા હોય ને લબાડ, એના જેવું જ કામ ને. લબાડ છોકરા સમજી ગયા, નહીં સમજ્યા? લબાડ છોકરા અને લફંગા છોકરા જે છે 14મી જાન્યુઆરી અગાસીમાં ચડે, હાથમાં પતંગ ન હોય, દોરોય ન હોય પોતાની પાસે, લંગર હોય. સમજી ગયા? મારી તાકાત પતંગ ચગાવવાની નથી, પણ કોકનો પતંગ જો ચગતો હોય, લંગર નાખીને પતંગ કાપવાની તાકાત મારી પાસે છે. આપણે માસ ખમણ તો કરી ન શકીએ, પણ ઘરના કોઈ મેમ્બર તૈયાર થતા હોય તો લંગર નાખી અને એને માસ ખમણની સાધનાનો પતંગ એને કાપવાનું પાપ એ તો આપણે નથી જ કરવું. આટલો તો કમસે કમ સંકલ્પ કરીએ. વર્તમાન કાળની આ સત્ય ઘટના. કાંતિલાલભાઈ માસ કમણ પછી 3 એકાશના પરિપૂર્ણ થયા. દીકરાનો પત્નીનો આગ્રહ, એકવાર ડોક્ટરને બતાવી દો. દવા કરવી ન કરવી તમારી, એકવાર બતાવી આવો. સારું, ગયા ડોક્ટર પાસે. ડોક્ટરે બધું ચેકઅપ કર્યું, એકદમ નોર્મલ તબિયત. યુ આર ફ્રી ફ્રોમ અલ્સર. કાંતિભાઈ જો એકાશના મૂક્યા તો જોયું, અલ્સર તમારું ગાયબ થઈ ગયું. કાંતિભાઈ કે એકાશના મૂક્યા ખરા મેં, પણ માંસ ખમણ કરીને. સમજાય પંડિતજી? એકાશના મૂક્યામાં માંસ ખમણ કરીને એકાશના મૂક્યા. તમે એકાશના મૂકો તો કઈ રીતે? નવકારથી કરીને, 4 ટાઈમ વાપરીને, રાત્રિ ભોજન કરીને. હા, એવી સ્થિતિમાં નહીં. અને એમણે તો માંસ ખમણ કરી અને અલ્સરને ભગાવી દીધું. અલ્સરની વેદનામાં પણ જો માંસ ખમણ થઈ શકતું હોય
અને કાંતિભાઈ એમણે ઘરની અંદર માંસખમણ કર્યા પછી કાયદો કરી દીધો. મારા ઘરની અંદર મેમ્બરશીપ જેણે રાખવી હોય, સ્વીકારવી હોય, એમણે 12 મહિનાની અંદર માંસખમણ કરવું કમ્પલસરી છે. ઝીંઝુવાડાના કાંતિભાઈ અને એમણે ઘરની અંદર આ ઘરના વડીલ તરીકે છે, માલિક તરીકે છે, અને ઘરમાં કાયદો પસાર કરાવી દીધો. મારા ઘરની મેમ્બરશીપ તમારે સ્વીકારવી હોય તો 12 મહિનાની અંદર તમારે માંસખમણ કરવું કમ્પલસરી છે. માંસખમણમાં મને જે આનંદ આવ્યો એ આનંદ તમને બધાને પણ મળે એવી મારી ઈચ્છા છે. માટે આ ઘરની અંદર કાયદો હું પ્રતિષ્ઠિત કરું છું, ગોઠવું છું. રાજાભાઈ શું કરશો? ઘરની મેમ્બરશીપ રાખશો કે કેન્સલ કરાવશો? ઘર વિખાઈ જાય, ઘરમાં રાજીનામું આપવું પડે, પંખીનો માળો વિખેરાઈ જાય. કાંતિભાઈને પૂરેપૂરી શ્રદ્ધા હતી કે આ ઘરની અંદર જે કાયદો હું બનાવું એ કાયદાને બધા ફોલો કરશે, એનું બધા પાલન કરશે, એવી પૂર્ણ શ્રદ્ધા હતી. માટે એ કાંતિભાઈ પોતાના ઘરમાં કાયદો પસાર કરી શક્યા. ઘરના એક મેમ્બર 12 મહિનામાં માંસખમણ કરી લીધા. પણ કાંતિભાઈ 12 મહિનાના અંતે બધાને ભેગા કરીને વાત કરે છે કે આપણે જે ઘરમાં ઠરાવ પસાર કરેલો છે, કાયદો પસાર કર્યો, એની અંદર થોડોક ફેરફાર કરવાનો છે. રાજુભાઈ, તમે લોકો નિયમમાં ફેરફાર કરવાની વાત કરો ને એટલે પહેલા અમને શું વિચાર આવે? આમ ચડવાની વાત હોય કે ઉતરવાની વાત હોય? અને કાંતિભાઈ વાત કરે છે એ કાયદાની અંદર થોડોક ફેરફાર. એટલે દીકરાને સાવિકા દાદા પૂછે, શું ફેરફાર કરવાની તમારી ભાવના? માંસખમણ તમે બધા કરી લીધા. એમની તમે બધા તો માંસખમણ કરી લીધા, પણ હજી આપણા દીકરા, મારા ભત્રીજા ઘણા બધા કુંવારા છે, જોઈન્ટ ફેમિલી હતું ત્યારની આ ઘટના. આ બધા ઘણા કુંવારા છે, હજી લગ્ન કરશે, એની પત્ની આવશે, તો એન્ગેજમેન્ટ કરતા પહેલા એને બધાને આપણે ખુલાસો કરી દેવાનો કે લગ્ન કર્યા પછી 12 મહિનામાં માંસખમણ તમારે કરવું પડશે. એ માન્ય કરે તો એન્ગેજમેન્ટ થાય, બાકી એન્ગેજમેન્ટ કરવાના નહીં. રાજુભાઈ, આ ઝીંઝુવાડાના કાંતિભાઈ કેવા ખુમારીવાળા હશે. અને એના જ ભાઈ એમણે દીક્ષા લીધી અને બની ગયા પૂજ્યપાદ આચાર્ય ભગવાન ઓમકાર સુરીશ્વરજી મહારાજ સાહેબ. અને એમના પરિવારમાંથી 15 કરતા વધારે દીક્ષા થયેલી છે. તમારા પરિવારમાંથી 15 માંથી 5 કાઢી નાખો તો એકડાના પણ ફાફા છે. 15 સભ્ય ઘરના આજે વર્તમાન કાળમાં દીક્ષા માગે પૂજ્યપાદ ભક્તિ યોગાચાર્ય યશો વિજય સુરી મહારાજ સાહેબ, પૂજ્યપાદ મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ, પૂજ્યપાદ ભાગ્યેશ વિજય સુરી મહારાજ, આવા 15 થી વધારે સાધુ સાધી ભગવંતની ભેટ જીન શાસનને કાંતિભાઈના માધ્યમથી પ્રાપ્ત થઈ. પણ ખુમારી એની કેવી હતી કે મારે અલ્સરની અંદર પણ ભગવાનની આજ્ઞાને છોડવી નથી. હું તમને માંસખમણ કરાવવા નથી આવ્યો. માંસખમણની અંદર આમ ટેકા કેટલા મળે? એકેય નહીં. અત્તરવાણું એ નતું, એને કાંતિભાઈને ક્યાં અત્તરવાણું હતું? અને પારણાની અંદર પાછું એકાશું હોય. પારણા અને અત્તરવાણાના કોઈ ઠેકાણા નહીં, વચ્ચે કોઈ હોલ્ટ નહીં લેવાનો. અને સીધી ફ્લાઇટ ઉપાડવાની. ક્યાં? તો કે મુંબઈ થી અમેરિકા. એવી સ્થિતિની અંદર આવી માસખમણની સાધના હું તમને છે નાનકડી સાધના કરાવ્યો છું, જેની અંદર 16 નહીં પણ 18 ટંક વાપરવાનું અને 18 થી ડબલ એટલે 36 ઉપવાસ કરવાના. ખાલી આટલું જ, જાજુ નહીં કરવાનું.